બાળકોથી લઈને મોટા બધાને ભાવતી ફ્રેન્ચ ફ્રાઈઝના તો આપણે બધા દીવાના હોઈએ, પણ શું માર્કેટ જેવી ફ્રેન્ચ ફ્રાઈઝ ઘરે એકદમ ક્રિસ્પી નથી બનતી? તો હું આજે તમને એવી 2 થી 3 ટિપ્સ આપીશ ને કે માર્કેટ જેવી જ ફ્રેન્ચ ફ્રાઈઝ તમે પણ ઘરે બનાવી શકશો. તો માર્કેટ જેવી ફ્રેન્ચ ફ્રાઈઝ ઘરે બનાવવા માટે પહેલાં તો આપણે આ રીતે લાલ બટેટા લઈશું, જેની અંદર સ્ટાર્ચનું પ્રમાણ એકદમ ઓછું હોય છે. એને ધોઈને છાલ કાઢીને આ રીતે કટ કરી લઈશું. ફ્રેન્ચ ફ્રાઈઝના શેપમાં કટ કરવાનો છે. તમારી પાસે આ રીતે કટર હોય તો કટરની અંદર બટેટાને મૂકીને કટ કરી શકો છો. હવે બધી જ ફ્રેન્ચ ફ્રાઈઝ મેં અહીંયા તૈયાર કરી લીધેલી છે. એક વાસણની અંદર પાણીને ગરમ કરીને ચપટી હળદર એડ કરીને બધી ફ્રાઈઝ એડ કરી લઈશું. હળદર એડ કરવાથી એનો એકદમ લાઇટ યલો કલર સરસ આવશે. આ રીતે બેન્ડ થવા લાગે ને એટલે પાણીમાંથી કાઢી લઈશું. 2 થી 3 મિનિટ જ બોઇલ કરવાની છે, ઓવરકુક નથી કરવાની. હવે એક વાસણની અંદર કાઢીને આપણે 5 થી 6 મોટી ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરીને સરસ રીતે એનું કોટિંગ કરી લઈશું. વધારે પડતો કોર્નફ્લોર નથી એડ કરવાનો, બસ કોટિંગ થઈ જાય એટલે તેલ ગરમ કરીને સિંગલ વખત ફ્રાય કરી લઈશું. તરત જ એને કાઢી લઈશું અને એકદમ ઠંડી કરી લઈશું અને 25 સેકન્ડ વખત ફ્રાય કરવાની છે. આ ટિપ્સનું પણ ખાસ ધ્યાન રાખીશું. જો તમે ગરમા ગરમ બીજી વખત ફ્રાય કરશો, એકદમ લાલ થઈ જશે ને તો એ ફ્રેન્ચ ફ્રાઈઝ તરત જ સોફ્ટ પડવા લાગશે. ઠંડી થાય એ પછી એને બીજી વખત ડીપ ફ્રાય કરવાની છે, એટલે એકદમ ક્રિસ્પી અને મસ્ત મજાની ફ્રેન્ચ ફ્રાઈઝ માર્કેટ જેવી બનીને તૈયાર થઈ જશે. હવે સ્વાદ પ્રમાણે મીઠું અને 1 મોટી ચમચી જેટલો પેરી પેરી મસાલો મેં એડ કર્યો છે. તમે કોઈ પણ ફ્લેવરની ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી શકો, તો તમે પણ જરૂરથી મારી આ ટિપ્સ સાથે બનાવજો. માર્કેટ જેવી એકદમ ક્રિસ્પી બનશે.